તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે દૂધીમાંથી ઓળો. આપણે તો શિયાળો વયો જ ગયો છે અને આપણને ઓળો ખાવાની પણ ઈચ્છા હોય, પણ રીંગણાની તાસીર ગરમ સામે દૂધીની ઠંડી. તો ચલો આજે બનાવી લઈએ આપણે ઉનાળામાં ઠંડી દૂધીનો ઓળો. જેના માટે મેં દૂધી લીધી છે 400 ગ્રામ, જે મેં ચાકુથી પ્રિક કરી લીધી છે બધી બાજુથી. અને આપણે એને રોસ્ટ કરવાની છે, જેના માટે એક જાળી મૂકી દીધી છે ગેસ ઉપર. સાથે 2 કાંદા અને 3 ટમેટાં મૂકીશું અને એક આખો લસણનો ગાંઠિયો મૂકવાનો છે. ને એકદમ જ દૂધી શેકતા આપણે ઓળો શેકીએ એવી રીતે જ શેકી લેવાનું છે બધું જ. તો તમે જોઈ શકો છો ભાત પડવા માંડી છે અને શેકાવા પણ માંડ્યું છે પ્રોપર એકદમ. તો બસ આમ ફેરવતા ફેરવતા બધું શેકી લેવાનું છે આપણે બધી સાઈડથી. તો બસ જો હવે બધે ફેરતા ફેરતા આપણા ઓળો દૂધી અને કાંદા ટમેટાં લસણ બધું પ્રોપર શેકાઈ ગયું છે. તો બસ ઠરે એટલે આપણે 1 બાય 1 બધું મેશ કરી લઈશું પાઉંભાજી મેશરથી. આપણે કાઢી લઈશું પહેલાં બધું જ થાળીમાં અને ઠંડુ થવા દઈશું. અને બધું કાઢીને તરત જ એ જ જાળીમાં એક કેપ્સિકમ બી રોસ્ટ કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે દૂધીની છાલ કાઢી લઈશું અને સાથે જ કાંદા ટમેટાની છાલ કાઢી અને આપણે એને પાઉંભાજી મેશરથી મેશ કરી નાખવાનું છે. આપણું કેપ્સિકમ બી રેડી જ છે. તો એક કઢાઈમાં આપણે તેલ લઈ લીધું છે. ઓળો છે એટલે આગળ પડતું જ હોય. આપણું લસણ બી જે શેકેલું હતું એને મેં ચોપ કરી લીધું છે, એ એડ કરી દીધું છે. ઓલરેડી શેકેલું છે એટલે બહુ શેકવાની જરૂર નથી. તો આ સમયે આપણે એક લીલું મરચું પણ ચોપ કરીને એડ કરી દઈશું. ટોટલી ઓપ્શનલ છે આ, તમારી ઈચ્છા હોય તો તમે એડ કરી શકો, પણ બહુ સરસ લાગે છે મરચાંની કટકી આવે એ. બધું મિક્સ કરી લઈશું. મરચાં પર સ્પોટ આવે એટલે આપણે સીધા કાંદા જે મેશ કર્યા હતા એ એડ કરી દઈશું. બધું જ શેકાયેલું છે એટલે ફટાફટ આ ઓળો બની જાય છે. કાંદામાંથી તેલ છૂટું પડ્યું એટલે મેં કેપ્સિકમ એડ કરી દીધું છે. જે મેં રોસ્ટ કર્યું હતું એને જ નાના નાના ટુકડા કરીને એડ કર્યું છે. તો તમે જોઈ શકો બધી બાજુ તેલ છૂટું પડવા માંડ્યું છે. તો આ સમયે આપણે ટમેટાં એડ કરી દઈશું. સાથે જ આપણે એમાં હળદર એડ કરી દઈશું. તો હવે હળદર મિક્સ કરી અને 1.5 ટેબલ સ્પૂન આપણે લસણની ચટણી છે એડ કરી દઈશું અને કચાશ ઓછી થાય ત્યાં સુધી એને ચડવા દઈશું. એકદમ ચડી દેવા દઈશું લસણની ચટણીને. સાથે જ સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું એડ કરી દેવાનું છે. ફરીથી બધું મિક્સ કરી લઈશું. સાથે જ દૂધી પણ મેશ કરી લીધી હતી, એને પણ મિક્સ કરી લઈશું અને તેલ છૂટે ત્યાં સુધી આને ચડવા દઈશું. બધો મસાલો કોટ થઈ જાય અંદર ત્યાં સુધી બધું એકરસ થઈ જવું જોઈએ. તો તમે જોઈ શકો છો બધું એકરસ થઈ ગયું છે અને બધી બાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે કોથમરી એડ કરી અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. જેની ઉપર મેં સર્વ કરીને ફરીથી કોથમરી એડ કરી છે અને લીલા કાંદાના પાન મેં એડ કર્યા છે. તો આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવીને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.